હેબત પરના ગજા ગઢવી એની તેજસ્વીતા પારખીને ધાંગધ્રાના ઠાકોર સાહેબે એમને ભુજની પિંગળની જે પાઠશાળા પિંગળ પાઠશાળા એમાં ભણવા મૂક્યા હતા. અને કવિત્વ શક્તિ સહજ હતી અને ખીલી. બહુ સારા કવિ, રાજકવિ કહેવાય ધાંગધ્રાના ગજા ગઢવી, મૂળ વતની હેબત પર. સન્માન એવું, પ્રતિભા એવી. રાજવંશી પોશાક રાજકવિઓ પહેરતા, એ રાજાઓની શોભા હતી. વાક છટા એવી, ચતુરાઈ એવી, ચતુરાઈ ચારણ કરી. દોઢ હાથ ઊંચો સાફો રહી ગયો હોય, એમાં સોનેરી કલગી રહેતી હોય, 10 આંગળીઓ વેટ વીટી કડા પહેર્યા હોય, 54 ઇંચ લાંબા કોટ સોનાના બધા બટનથી શોભતા હોય, હાથમાં સોનાની મૂઠવાળી લાકડી હોય, સુવર્ણ જડિત એવી મોજડીઓ હોય. કેવા તેજસ્વી એ ગજા ગઢવી. એ મેથાણ પધારેલા અજા પટેલને ત્યાં, અજા પટેલ આગેવાન હતા, એમને ત્યાં બેસણા. પછી ગજા ગઢવી સાથે મુલાકાત થઈ. અજા પટેલ તો બહુ આગેવાન અને સમજુ માણસ અને સત્સંગ વર્ધે એવી વૃત્તિવાળા, રુચિવાળા. જે આવે અને શ્રીજી મહારાજ પ્રગટ હતા, વાતો કરે. કવિરાજ તો સાંભળી જ રહ્યા ને. જેણે બીજાને ઉપદેશ આપ્યો હોય એ લગભગ બીજાનો ઉપદેશ સાંભળવા તૈયાર ન થાય, આવું સ્વાભાવિક હોય. એટલે ગજા ગઢવી તો સલાહ રાજકાજને દેનારા. અને આજે અજા પટેલ આવું બધું સમજાવે છે. કવિરાજ, તમારી પ્રતિભા, વાણી, વિલાસ બહુ સારું છે, પણ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવું નથી લાગતું જ્યાં સુધી આપણે પ્રગટ ભગવાનને ન ઓળખીએ. એટલે તમે શું કહેવા માંગો છો? અરે હાલતો ચાલતો પ્રભુ ધરતી ઉપર હોય ને આપણે રહી જાય તો શું વાત કરો છો તમે? અરે હા, ગજા ગઢવીની મૂછો ફરફર મનમન થવા કે ક્યાં છે ભગવાન, પ્રગટ ભગવાન, એટલે તમે શું કહેવા માંગો છો? અરે ભગવાન સ્વામિનારાયણ નામ તો સાંભળ્યું છે. તો હું એનો આશ્રિત છું. તો કે હું જ્યાં સુધી પોતે ન ચકાસું ત્યાં સુધી માથું ન મૂકું. તો કે ચાલો ને ક્યાં આગું છે, આપણે મેમકા જઈએ, ત્યાં જ છે વાલો. અને ગજા ગઢવીની સાથે અજા પટેલ લઈને આવ્યા. એ વખતે મેમકામાં ભોગાવો નથી, બહુ પહોળા પટવાળી છે. અને આજે કૂવો છે, એ કૂવામાં જળ ભર્યું હોય અને મહારાજ ભોગાવો વહેતો હોય. ત્યાં એ કૂવાના કાંઠે જે કોઈ આવ્યા હોય એ બધાને સમાધિ કરાવીને લાંબા કરી સુવડાવી દે, એક પછી એક આમ લાઈન કરી દે. અને પોતે મહારાજ શ્રીજી મારા ભોગાવો નાવા જતા રહે. એવેલા બધા સમાધિ પીડ્યા હોય. હવે આવું દ્રશ્ય કોઈ જોવે? અને એ બિલકુલ ઐતિહાસિક ઘટના છે. જે આવે ને સમાધિ થઈ જાય પછી એક પછી ગરીભક્તો એને લાંબા કરીને સુવડાવી દે. શ્રીજી મહારાજ સ્નાન કરવા જતા, મન પડે ત્યારે આવે, નાય ધોય, પછી ચપટી વગાડે ને ઉઠે બધા છે ને. આ ધરતી ઉપર આવા દ્રશ્યો પછી નથી આવતા. એ નાય ભોગાવોમાંથી મહારાજ સંતો ભક્તો સાથે આમ પાછા ફરે અને આ ગજા ગઢવી એ સાથે આવે, અજા પટેલની સાથે. એમણે આ જોયું, દર્શન કર્યું. દર્શનની સાથે તો આમ હબક ખાઈ જ ગયા, પણ એમને ચાલ જોઈને, એટલે તમને મારે બહુ કહેવાય નહીં, પણ કવિઓ છે ને એ વિશેષપણે સ્ત્રીઓનું વર્ણન બહુ કરે, તમને ખબર છે ને. અને સ્ત્રીઓના વર્ણનોમાં બીજું વર્ણન તો કરે જ, પણ ચાલનું વર્ણન બહુ કરે. એટલે નજર કવિ હોય ને પેલી ક્યાં જાય? ચાલ. અને એમણે આ ચાલ જોઈ, એટલે જોઈ જ રહ્યા. એ તો શ્રીજી મહારાજને આમ જતા જોયા, પાછળ પાછળ ચાલ્યા, જ્યાં ઉતારો હતો કુવે બેસવાનું, મહાદેવનું ડેરું, બેઠા છે. સીધા લાકડી પડે એમ પડ્યા. હા હા હા, રાખો રાખો રાજો. અજા પટેલા કોણ છે? તો કે આ મહારાજ ધાંગધ્રાના રાજ કવિ છે, નામ ગજા ગઢવી. ઓહો હો હો, કવિરાજ કહેવાય, દેવી પુત્ર કહેવાય, ચારણ પુત્ર કહેવાય. માનદહ માની, માન આપવામાં ભગવાન પાછા ન પડે.
ઉઠો ઉઠો કવિરાજ. અરે મહારાજ, આજથી હું આપનો દાસ છું, ચરણ છું, મને સેવામાં રાખી લ્યો. મહારાજ કે રાખ્યા. દીક્ષા આપી, નામ પાડ્યું પૂર્ણાનંદ સ્વામી. બોલો. ચોરે ચિત ચાલ મારે. એક ક્ષણમાં હવે કોઈ પરિવારને જોવાનું નહીં, કશું સંસારનું જોવાનું નહીં. રાજમાન પાન સન્માન એ બધા વસ્ત્રો સોનેરું સુરવાળ ને હીરા માણેક ઉતારી નાખવું. સર્પ કાંચળી ઉતારે ને તો વાર લાગે. એના કરતા સરળતાથી આમ સંસાર ફેંકી દેવો એ કેટલું ચિત્ત લુબ્ધ થયું છે. અને એક જ એમણે કહ્યું કે બસ અજા પટેલ, હવે કોઈ મને કહેવાની જરૂર નથી. આ ચાલ જોઈને કહું છું કે આ પુરુષોત્તમ નારાયણ છે, આ ભગવાન છે, એટલે હું દાસ થઈ જાઉં છું. આજે આ મુકાય નહીં, છોડાય નહીં. આનાથી બીજા મોટા પ્રમાણ ક્યાં ખોળવા જવા? ભાલાતી કોમળ અરુણ રસાળ ચોરે ચિત્ત ચાલમાં. એ પૂર્ણાનંદ સ્વામીને લોધિકાના દરબાર અભે સિંહજી જે 6 કલાક ધ્યાનમાં રહેતા, સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધી ધ્યાનમાં રહેતા, એ ભેળા થયા રાજકોટમાં. ત્યારે એક પ્રશ્ન પૂછ્યો કે બોલો કવિરાજ, મારે ભગવાન સ્વામિનારાયણને કેવા સમજવા? ત્યારે આમણે કહેલું કે સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે એમ સમજવું. એમ? હા, એકદમ સાચું. અરે સાચાની શું વાત કરો, આમાં લવલેસ જો ખોટું બોલતો હોવ તો જેટલી મુંબઈ અને કલકત્તામાં ગાય કપાય છે એનું પાપ મારે માથે. બાકી આ વાત પરમ સત્ય છે.